હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશું આવનાર નવું વર્ષ 2024ના પ્રથમ 5 દિવસોમાં કયા કામ કરવા જોઈએ અને આ કામ કરવાથી ઘરમાં લક્ષ્મીજીની તેમજ શ્રી હરિનારાયણ અને 33 કરોડ દેવતાઓની કૃપા એ સદાયને માટે એ ઘર પર વાસ કરે છે। અને સૌપ્રથમ તો મારી આખી યુટ્યુબ ફેમિલીને મારા અને મારા પરિવાર તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દરેક વ્યક્તિ પોતાના નવા વર્ષમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે અને પોતાના દરેક કાર્યોમાં આકાશની ઊંચાઈઓને છૂએ એવી હું દિલથી શુભેચ્છા આપું છું। દરેક વ્યક્તિની પોતાના મનની મનોકામના એ 2024માં પૂર્ણ થાય એવી મારી શુભેચ્છા છે। હવે તો 1 જાન્યુઆરી ચાલુ થઈ ગઈ છે, તો એ પહેલા આપણે જાણી લઈએ કે આ નવા વર્ષને શુભ અને મંગલકારી બનાવવા માટે કયા ઉપાય કરવા જોઈએ અને માતા મહાલક્ષ્મીના આગમન માટે કયા કાર્ય કરવા જોઈએ, જેથી આવનારું વર્ષ કે જે સોમવારથી શરૂ થયું છે, ભગવાન મહાદેવની કૃપા અને સાથોસાથ માં પાર્વતી અને ગણેશ ભગવાનની કૃપાની સાથે આપણે વર્ષની શરૂઆત કરીશું તથા આ નવા વર્ષમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પણ જાણી લઈએ। તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। આજ નવા વર્ષના નવા વિડીયોની શરૂઆત ગણેશ ભગવાનની સાથે કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમાપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। સૌ પ્રથમ તો બધાને નવા વર્ષની શુભેચ્છા અને નવું વર્ષ એ બધા માટે શુભ અને મંગલકારી રહે એવી હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું। અને કહેવાય છે કે જેવી શરૂઆત થાય એવો જ અંત થાય છે। આપણને ખબર પડી જાય કે આ વર્ષમાં શું લાભ થવાના છે, શું કૃપા પ્રાપ્ત થવાની છે, આપણા જીવનમાં શું નુકસાન થવાના છે અને આગામી વર્ષમાં આપણે કેટલા સારા અને કેટલા નરસા કાર્યો કરવાના છીએ અને લક્ષ્મીજીની કૃપા કેવી રીતે પ્રાપ્ત થશે અને લક્ષ્મી અને નારાયણની એવી સુંદર પૂજા પાઠ વિધિ વિધાન પૂર્વક કરવાની હશે કે જેનાથી દરેક વ્યક્તિના જીવનમાં મંગલકારી અને શુભ કર્મોની શરૂઆત આ નવા વર્ષોના પ્રથમ દિવસથી જ થતી રહે। તો એવું માનવામાં આવે છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન, મતલબ કે પહેલા દિવસે જ જેવા જેવા આપણે કાર્ય કરશું એવા કાર્ય એ આખા વર્ષ પર્યંત કરતા રહેશું। તો આ કાર્યની શરૂઆત એ વર્ષના પહેલા દિવસથી જ કરવાની હોય છે। જેવું કાર્ય તમે વર્ષના પહેલા દિવસે કરશો એવું સુંદર કાર્ય એ આખા વર્ષ દરમિયાન કરતા રહો એવા આપણે ગણેશજી અને ભગવાન દ્વારિકાધીશને પ્રાર્થના કરીએ। નવા વર્ષના પ્રથમ દિવસે સૌ પ્રથમ તો સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવડીને ભગવાનનું પૂજન કરવું જોઈએ અને ત્યાર પછી જે ઘરનો ઉંબરો છે, ઘરમાં પ્રવેશતાની સાથે જ સર્વપ્રથમ વ્યક્તિ જો ક્યાંય પગ રાખે ને તો એ ઘરનો ઉંબરો છે, તો એ ઉંબરો એ સૌથી પહેલા સાફ અને સફાઈ કરવો જોઈએ। સાફ સફાઈ કરી અને ત્યાં સાથીઓ કરવો જોઈએ અથવા તો રંગોળી કરો તો સૌથી શ્રેષ્ઠ ગણાય, સૌથી ઉત્તમ ગણાય। ઘરના ઉંબરામાં આ નવા વર્ષે તોરણ બાંધવા જોઈએ, ઘરના મુખ્ય દરવાજાને શણગારવો જોઈએ અને ત્યાર પછી આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરી અને આપણા કુળદેવતા અથવા તો ઈષ્ટદેવ કે આપણે જેને પણ પૂજા અને અર્ચના કરતા હોય, જેને પણ માનતા હોય એનું પૂજન અને અર્ચન કરવું જોઈએ। આપણા હિન્દુ ધર્મ અનુસાર એવું માનવામાં આવે છે કે ઉંબરાના પૂજનથી રાતોરાત સુખની પ્રાપ્તિ થાય છે અને મોટા ચમત્કારો થાય છે। સુંદર ઘર હોય અને એ ઘરમાં જતાની સાથે જ પ્રથમ પૂજન કરવા માટે ઉંબરો આવે
અને આ ઉંબરાનું પૂજન એ સૌથી શ્રેષ્ઠ અને ચમત્કારી ગણાય છે. પહેલાના સમયમાં ઉંબરા હતા એ ઊંચા હતા અને એટલે જ દરેક ઘરમાં મર્યાદાઓ પણ ખૂબ હતી. અત્યારે ઉંબરા નથી રહ્યા. ઉંબરાના બદલે આપણે કાળા કલરની ટાઇલ્સો નખાવીએ છીએ. પરંતુ એક વાત આપણા શાસ્ત્રો અને વેદો પુરાણોમાં પણ કહેલી છે કે ઉંબરા એ ક્યારેય કાળા હોવા જોઈએ નહીં. ઉંબરા એ હંમેશા લાલ જ હોવા જોઈએ. અત્યારે કાળા માર્બલ બની ગયા છે અને આપણે પણ એની સાથોસાથ સુધરી ગયા છીએ. પરંતુ ખાસ બહેનોએ ઉંબરાની પૂજા કરવી જોઈએ અને આ પૂજા કરવાથી જ ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે. તમામ લોકોનું આરોગ્ય જળવાતું રહેશે. તમારા ઘરની વાત જે બહાર ન જાય એ માટે ઉંબરા બનાવવામાં આવતા હતા કે ઘરની મર્યાદા ઘરની બહાર ન જાય અને ઘરની વાત એ ઘરમાં જ સચવાઈ રહે. એ માટે ઉંબરાનું ઘણું જ મહત્વ એ પૌરાણિક કથાઓમાં અને પુરાણ જમાનામાં ખૂબ સુંદર રીતે દર્શાવેલું હતું. ઉંબરો એ આપણા ઘરનું માન અને સન્માન છે. ત્યાં સુખ અને સમૃદ્ધિનું પ્રતીક એ આ ઉંબરો છે. પહેલાના સમયમાં સ્ત્રીઓ નિત્ય પરોઢે ઉઠી અને ઉંબરાનું પૂજન કરતી હતી. હાલમાં પણ આ પરંપરા ઘણી સ્ત્રીઓએ જાળવી રાખી છે. પ્રાચીન કાળમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હતું કે જ્યાં ઉંબરો નહીં હોય. ઉંબરાના પૂજન પાછળ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ પણ રહેલો છે. ઉંબરો એ તો વડીલોની ગરજ સારે છે. ઉંબરો એ ઘરની લક્ષ્મણ રેખા છે. ઘરમાં પુરુષ પૈસા કમાઈને આવે એટલે ઉંબરો પૂછે કે આ પૈસા તું ક્યાંથી લાવ્યો છે? પસીનો પાડીને લાવ્યો છે? હરામનો તો નથી ને? આ બધી વાતનો સાક્ષી એ ઘરનો ઉંબરો બને છે. આ ઉંબરો એ ઘરમાં ખરાબ શક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા માટે રોકે છે. એટલે કે આ ઉંબરો એ ઘરમાં નકારાત્મક શક્તિને પ્રવેશવા દેતો નથી અને ઘરમાં દેવી અને દેવતાઓનો વાસ રહે છે અને ઘરમાં સકારાત્મક વિચારો, સકારાત્મક શક્તિ એ સદાયને માટે ફેલાતી રહે છે. રોજ ઉંબરાનું પૂજન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ એ વધતો રહે છે. ઉંબરા ઉપર સ્વસ્તિકનું ચિહ્ન દરરોજ બનાવવું જોઈએ. ઉંબરા ઉપર બનાવેલું સ્વસ્તિકનું ચિહ્ન એ ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉંબરો હોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા એ ક્યારેય પ્રવેશતી નથી. તો જાણીએ કે પૂજા કેવી રીતે કરવી જોઈએ. ઉંબરાનું પૂજન કેવી રીતે કરવું જોઈએ. ઉંબરાનું પૂજન એ ઘર તરફ મુખ રાખી અને કરવું જોઈએ અને ત્યાર પછી ઘરના ઉંબરાને પાણીથી સાફ કરવો જોઈએ. કંકુ, ચોખા અને સાથીઓ બનાવી અને નિયમિત રીતે પૂજન કરવું જોઈએ. પરંતુ ઘરની અંદર બેસી અને બહારની તરફ મુખ રાખી અને ક્યારેય પણ ઉંબરાનું પૂજન કરવું જોઈએ નહીં. ઉંબરાની બહાર બેસી અને ઘરની અંદર તરફ મુખ રાખી અને ઉંબરાનું પૂજન કરવું જોઈએ. કંકુ અને ચોખા વડે સાથીઓ બનાવી અને પૂજન કરવું જોઈએ. ત્યાર પછી સ્વસ્તિક એ હલ્દીથી કરો તો પણ સારું ગણાય છે. ઉંબરાની બંને બાજુ હલ્દીથી સ્વસ્તિક કરવાથી ઘરમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થ રહેતા નથી. આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સુખ, સમૃદ્ધિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે અને દરેક વ્યક્તિની મનોકામના એ પૂર્ણ થાય છે. ઉંબરા ઉપર શું ન કરવું જોઈએ? એવા કયા કાર્ય છે કે જે ઉંબરા ઉપર કરવાથી ઘરમાં અનેક પ્રકારના દુઃખ અને વિકટતાની પરિસ્થિતિની પ્રાપ્તિ થાય છે? તો કે ઘરના ઉંબરા ઉપર ક્યારેય બેસવું જોઈએ નહીં. તેમજ તેના પર ક્યારેય બેસી અને ભોજન કરવું જોઈએ નહીં. અને જો કોઈ પણ વ્યક્તિ આવું કરે છે તો નિશ્ચિતપણે ગરીબીને આમંત્રણ આપે છે. ઉંબરા ઉપર ક્યારેય પગનો સ્પર્શ ન કરવો જોઈએ. એટલે કે જ્યારે ઉંબરો ઓળંગીએ, ઘરમાં પ્રવેશ કરીએ તો ઘરમાં પ્રવેશ કરતી વખતે ઉંબરા ઉપર પગ મૂકી અને પ્રવેશ ન કરવો જોઈએ. પરંતુ એક પગ ઉંબરાની અંદર હોવો જોઈએ અને એક પગ એ ઉંબરાની બહાર હોવો જોઈએ અને એ રીતે ઉંબરો ઓળંગવો જોઈએ. ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો તેની વિદાય પણ ઉંબરા ઉપર ઊભા રહીને કરવી જોઈએ નહીં. કાં તો ઉંબરાની બહાર જઈને વિદાય કરો અથવા તો ઉંબરાની અંદર રહીને જ વિદાય કરો.
આવી રીતે અમુક વાતોનું ધ્યાન રાખી ઉંબરાનું પૂજન કરી અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકાય છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉંબરાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. ઉંબરા ઉપર ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ગંદકી હોવી જોઈએ નહીં. આપણે જ્યારે ઘરના દરવાજા પાસે પગ લૂછણિયું રાખીએ ને એ ઉંબરાની હંમેશા બહાર રાખવું જોઈએ. ઉંબરાની ઉપર ક્યારેય પગ લૂછણિયું રાખવું જોઈએ નહીં. તો મિત્રો, જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.